નમસ્કાર. રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત, અભિવાદન. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ PSE એના ફોર્મ કઈ રીતે ભરાય. તો થોડા દિવસ પહેલાં એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ sebexam.org આ વેબસાઇટ પર ફોર્મ ભરાય છે. 11મી માર્ચ એનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. તો જે પણ કોઈ વિદ્યાર્થીઓ ધોરણ 6માં અભ્યાસ કરતા હોય અને શિષ્યવૃત્તિની આ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેઓ આ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, ફોર્મ ભરવા માટે માત્ર આપનું જે ચાઇલ્ડ UID નંબર આવે છે 18 અંકનો એ જરૂરી છે. તો કઈ રીતે આ ફોર્મ ભરાય એ જાણીએ. તો સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે sebexam.org એ આપણે ઓપન કરીએ. ત્યારબાદ અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીએ. તો કંઈક આ રીતે જે પેજ છે એ ઓપન થશે, જેમાં Primary Scholarship Exam for Standard 5, Row 2, Title, and Table, 4 rows, 6 પ્રાઇમરી columns. સ્કોલરશિપ એક્ઝામ, Secondary Scholarship Exam for Standard ત્યારબાદ 6, Row 3, સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ National Means Come Merit Scholarship. અને NMMS. આ તો 3 પરીક્ષાઓ માટે હાલ ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. તો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ માટે Primary Scholarship Exam, 11/3/20. How to apply. Link, 11/3/2024. Last date, તો DD લાસ્ટ for millimeter ડેટ slash જે AI. છે ફોર્મ ભરવાની એ 11મી માર્ચ છે. How to apply. Notification. Apply. Link, apply. ત્યારબાદ અપ્લાય ઉપર ક્લિક 0%. કરવાથી Progress bar. એક 0%. નવું પેજ State ઓપન થશે, Examination Board. Candidate જેમાં applied. Primary Scholarship Exam for Standard 5. Heading 3. પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ સ્ટાન્ડર્ડ 6. તો અહીંયા આપણે જોઈએ કેટલીક સૂચનાઓ આપેલી છે. જાહેરનામું બહાર પાડ્યાની તારીખ. જાહેરનામું કઈ તારીખે બહાર પડ્યું છે? 27/2/2024. તો 27 ફેબ્રુઆરીએ એનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો. તો આ જે આવેદનપત્ર છે ઓનલાઈન ભરવા માટેનો સમયગાળો જે છે 1/3/2024 to 11/3/2024. તો એ 11 માર્ચ સુધી ફોર્મ ભરી શકાય. Free. ત્યારબાદ પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે અથવા 1/3/2024 to March 12, તો 2024. ફી જે છે એ 12 તારીખ સુધીમાં ભરાઈ જવી જોઈએ, ઓનલાઈન અથવા તો પોસ્ટ થ્રુ. 4. પરીક્ષા તારીખ. અને પરીક્ષાની તારીખ પણ અહીંયા આપી દેવામાં આવી છે. April 20th, 2024. તો 28 એપ્રિલ 2024 એ દિવસે આ પરીક્ષા યોજાવા જઈ રહી છે. હવે આપણે ફોર્મ ભરવા માટે Edit box. વિદ્યાર્થીએ સૌપ્રથમ એનો જે Alternative filling options available above the keyboard. UID નંબર જે Show છે English, UK. 18 અંકનો Symbol keyboard. એ Symbol એન્ટર keyboard. કરવાનો રહેશે. આપણે એક નંબર એન્ટર કરીએ 4. એટલે 1. તમામ વિગત 3. એ આપણને 0. 6. મળશે. 0. 3. 0. 0. 1. 1. 8. 1. 0. 0. 0. 3. 3. Submit. But ત્યારબાદ સબમિટ પર ક્લિક 0%. કરીએ એટલે Progress bar. એક નવું પેજ 0%. Keyboard hidden. State ઓપન થશે. Examination Board. Candidate તેમાં application. આપ Web view. જોઈ શકો છો આ તમામ માહિતી. Shubham. તો Middle. Baratai. Last name. Surname. લાસ્ટ નેમ, Voter. સરનેમ, Date of birth. ડેટ ઓફ 29. બર્થ, Gender. Male. જેન્ડર, Category. કેટેગરી, OBC. Study in class. સ્ટડી ઇન ક્લાસ, 6. School address information. સ્કૂલ એડ્રેસ. Name and address. Edit box. Change school. તો Button. ચેન્જ કરવાનું હોય તો અહીંથી School dice number. 241. અહીંયા સ્કૂલની District. માહિતી, Amreli. Talupa. એ બધી Hammond. જ વિગતો Leicester. આપણને Hammond Kumarshala. Village. જોવા Hammond. મળે છે. Local. Area and width. Rural. Pin code asterisk. Spin button. અહીંયા પિનકોડ નંબર એન્ટર કરવાનો. Education information. હવે એજ્યુકેશન ઇન્ફોર્મેશન એમાં કેટલામાંથી કેટલા માર્ક લાવ્યા અને કેટલા ટકા થાય છે એ 3 વસ્તુ આપણે સબમિટ કરવાની છે. Total obtained marks asterisk. ટોટલ ઓપ્ટેન માર્ક્સ Edit box. અહીંયા એન્ટર કરવાના. Total marks asterisk. ટોટલ માર્ક, Edit box. Percentage. Percent. Percentage. Edit box. Other information. વધારાની માહિતી, Father's mobile asterisk. એમાં ફાધર્સ મોબાઈલ નંબર, Edit box. Principal slash. Edit box. પ્રિન્સિપલ અથવા ટીચરનો મોબાઈલ Email નંબર, ID. Edit ઈમેલ box. આઈડી, ટીક.
Submit button. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો એટલે ફોર્મ જે છે એ સેવ થઈ જશે, કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે અને ત્યાંથી ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી જે ફીઝ છે એ ચલણ ભરી શકાય છે. ઓનલાઈન પણ ભરી શકાય છે અથવા તો પોસ્ટ ઓફિસ થ્રુ પણ ચલણ ભરી શકાય છે. તો આ જ રીતે અન્ય શિષ્યવૃત્તિ વગેરેની જે જાહેરાત છે, ખાસ કરીને સેકન્ડરી શિષ્યવૃત્તિ પરીક્ષા, તો એના ફોર્મ પણ આ રીતે જ ભરાતા હોય છે. તો Switcher close. આશા રાખું Select. કે આ Closed માહિતી state examination આપ board. સૌને Candidator application. Undo. Options available પસંદ near bottom આવી of the હશે. screen. System આવા જ launcher. પ્રકારના વિડીયો મેળવવા માટે આપ કોમેન્ટ કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી શકો છો. ધન્યવાદ.